ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે, જ્યાં હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે। અહીં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમુક અપેક્ષિત ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ઉચ્ચ સ્તરીય બેઠક કે જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે। જિલ્લાની બેઠકો માટે પણ મુખ્યમંત્રી દ્વારા સભા સંબોધિત કરવામાં આવશે, એટલે એકજૂથા પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી આવ્યા છે। ઉચ્ચ સ્તરીય બેઠક અને જેમાં ઘણી બધી ચર્ચાઓ થશે મહત્વની, અને ત્યારબાદ શેરખી તેમજ મંજુસર ખાતે મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હોય અને જાહેર સભાને સંબોધિત કરવાના હોય, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે।